લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડીસામાં સ્વદેશી મેળાનું આયોજન. ડીસામાં સરદારબાગ બગીચા સર્કલ સાઈબાબાના મંદિર ખાતે ડીસા નગરપાલિકા દ્વારા ભવ્ય સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ડીસામાં યોજાયો સ્વદેશી મેળો. ડીસાના સરદારબાગ બગીચા સર્કલ પાસેના મંદિર ખાતે ડીસા નગરપાલિકા દ્વારા ભવ્ય સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું. આ મેળામાં આશરે 50 જેટલા સ્ટોલ મૂકવામાં આવ્યા છે, જેના સ્થાનિક ઉદ્યોગકારો અને બહેનો દ્વારા તૈયાર કરાયેલા હસ્તકલા ઉત્પાદનો પ્રદર્શન અને વેચાણ માટે મૂકવામાં આવ્યા છે. મેળામાં માટીની વસ્તુઓ, કપડાં, ગૃહ ઉદ્યોગના ઉત્પાદકો જેમ કે મધ, પાપડ, રજાઈઓ, લેડીઝ ડ્રેસ અને સાડીઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. તે ઉપરાંત લાકડાના રમકડા તથા રાજા રજવાડા અને ભગવાન બુદ્ધ જેવી સુંદર મૂર્તિઓ પણ આ સ્ટોલમાં મૂકવામાં આવી છે. આ સ્વદેશી મેળો આગામી 10 દિવસ સુધી રહેશે. હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી ડીસા નગરપાલિકા આયોજિત સ્વદેશી મેળો શોપિંગ ફેસ્ટિવલ 2026નો ભવ્ય સ્વદેશી મેળો યોજાયો છે. આ મહામેળાની મુલાકાત લેવા ડીસા નગર સાથે આજુબાજુના ગામડાઓમાંથી પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. ડીસા નગરપાલિકા અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા નાગરિકોને વિદેશી વસ્તુઓ છોડીને સ્વદેશી અપનાવવા માટે પ્રેરણા આપવામાં આવી. અહેવાલ વિક્રમસિંહ રાઠોડ, ભીલડી.